નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જીવનમાં અંકોનો પણ એક વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે. માનવ જીવન પર અંકનો પ્રભાવ તેના કાર્ય પર પણ પડતો હોય છે. ક્યારેક અંકો સફળતાના અને સમૃદ્ધિના તેમજ ભાગ્યના પણ કારક બનતા હોય છે. ત્યારે વિક્રમ સંવત 2082નું આ નવ વર્ષ અંકશાસ્ત્ર પ્રમાણે કેવું રહેવાનું છે, એટલે કે મૂળાંક 1 થી લઈને 9ના જાતકોનું આ 9 વર્ષ કેવું રહેશે એ જાણીશું. સાથે જ ભાઈ રાજકારણ માટે આ 9 વર્ષ કેવું રહેવાનું છે, કયા નેતા માટે આ 9 વર્ષ ખૂબ સરસ રહેવાનું છે, સફળતા અપાવી શકે છે, કયા નેતા માટે પડકારો ઉભા થવાના છે, આ બધી જ બાબતો જાણીશું. સાથે જ નવા વર્ષમાં શેર માર્કેટમાં ઉતાર ચઢાવ કેવા રહેવાના છે, માર્કેટ પર કેવી અસર રહેશે એ પણ જાણીશું આજની ખાસ રજૂઆતમાં. અને જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા અને જાણીતા અંકશાસ્ત્રી જયેશભાઈ અમીન એટલે કે ગુરુભાઈ. આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌથી પહેલા ગુરુભાઈ હું આપની પાસે આવીશ. હવે અંકોનો જીવન પર ખૂબ પ્રભાવ પડતો હોય છે, ત્યારે સૌથી પહેલા તો એ કહો કે આ અંકોનો જીવન પર પ્રભાવ કેવો પડતો હોય છે, અંકના આધારે કેવી રીતે સફળતા અને નિષ્ફળતા એ નક્કી થતી હોય છે. સૌથી પહેલા તો થોડુંક બેઝિક સમજાવશો. નમસ્કાર. વિક્રમ સંવત 2082નું વર્ષ એ ગુરુની ઉર્જાને લઈને આવી રહ્યું છે. એટલે કે જોવા જઈએ તો આધ્યાત્મિકતાનું એક વર્ષ ગણી શકાય, કારણ કે ગુરુ મનુષ્ય જીવનમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. એ લગ્ન હોય, સંતાન હોય, આવક હોય, નોકરી હોય, ધંધો હોય, ગુરુ ગ્રહનું ખૂબ જ મહત્વ છે. અંકશાસ્ત્ર એ 1 થી 9 અંકમાં રચાયેલું એક વિજ્ઞાન છે. તો આપણે આગળ જોઈશું કે મૂળાંક 1, તો મૂળાંક 1 એટલે કે જેમનો પણ જન્મ 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ અને 28 તારીખે થયો હોય તો તેમનો મૂળાંક 1 ગણાશે. અને મૂળાંક 1 ના અધિપતિ દેવ સૂર્ય છે, એટલે કે મૂળાંક 1 માટે સૂર્ય અને ગુરુની ઉર્જા સાથે આવી રહી છે. એટલે કે આખા વર્ષ દરમિયાન હકારાત્મક ઉર્જા સાથે નવા સર્જનોનું તક મળે, મેનેજમેન્ટ સ્કિલમાં જબરજસ્ત વધારો જોવા મળશે. સાથે સાથે મૂળાંક 1 વાળા લોકો જો વર્ષ દરમિયાન પોતાના ભાગ્યનો સાથ ઈચ્છતા હોય તો તેમને લોકો સાથે પ્રેમથી વર્તવું, લોકોને માન સન્માન આપવું ખૂબ જ જરૂરી રહેશે. પોતે જ સાચા છે એ વહેમને છોડીને બીજાની વાત પણ સાંભળવી, આટલું કરવાથી જ એમનું ભાગ્ય 4 ચાંદ લગાવી જશે. સાથે સાથે વડીલોનો સત્કાર, પિતા સાથેના સંબંધો ખૂબ સારા રાખશે તો ભાગ્ય એમને ચોક્કસપણે આખા વર્ષ દરમિયાન ખૂબ જ સારો લાભ કરી જશે. આખા વર્ષ દરમિયાન પીળા દોરાને જમણા હાથે બાંધવો ખૂબ જ હિતાવહ રહેશે. એક 5 મુખી અને એક 7 મુખી રુદ્રાક્ષનું કવચ પીળા દોરામાં ગળામાં પહેરવું ખૂબ જ લાભદાયક રહેશે. સાથે સાથે 19 નંબરને કોરા સફેદ પેપર ઉપર નારંગી કલરથી લખીને તે પેપર વર્ષ દરમિયાન પોતાની સાથે રાખવાથી આખા વર્ષ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહેશે. સાથે સાથે કેસરનું તિલક કપાળ અને નાભીમાં કરવાથી પણ ભાગ્ય ખૂબ જ સારી રીતે સાથ આપશે. ખૂબ સરસ, ખૂબ સરસ. મુકુંદભાઈ, હવે આપની પાસે આવીશ. હવે શેર બજારની વાત કરીએ તો ઘણા લોકો શેર બજારથી પણ ચાલતા હોય છે, ત્યારે આ શેર બજાર માટે વિક્રમ સંવત 2082નું આ 9 વર્ષ કેવું રહેવાનું છે? અંકુરભાઈ, ખાસ કરીને પહેલાં વહેલા સર્વ દર્શક મિત્રોને દીપાવલીની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર આ દિવાળીનું પવિત્ર પાવન પર્વ ઉજવાસ લઈને આવે ને તમને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. દર્શક મિત્રો, વિક્રમ સંવત અને શક સંવત આ 2 પ્રકારે હિન્દુ નવ વર્ષની અંદર આપણે 2 પ્રકારે, કારણ કે ઘણા લોકો એટલે કે ગુજરાતની બહાર ચૈત્રી માસ એટલે કે ચૈત્ર મહિનાથી નવ વર્ષનો પ્રારંભ થતો હોય, જેને આપણે શક સંવત તરીકે ઓળખીએ, અને જ્યારે આપણા ગુજરાતની અંદર વિક્રમ સંવત તરીકે ઓળખવામાં આવે. દર્શક મિત્રો, વિક્રમ સંવત 2082ના વર્ષની અંદર પિંગલ નામનું આ વર્ષ છે, જેનો સ્વામી રાહુ બને છે. હવે સ્વાભાવિક રીતે જયારે શક સંવત એટલે કે ચૈત્ર મહિનાની અંદર ચાલુ થશે તો એનો સ્વામી કેતુ બને છે. એટલે આ વર્ષ રાહુ અને કેતુની એનર્જીની સાથે સાથે અંકશાસ્ત્ર મુજબ મારા પરમ મિત્ર એવું કીધું કે ગુરુની ઉર્જા સાથે, કારણ કે એનો ટોટલ 3 આવે, એટલે ટોટલ 3 નો આવે એટલે ગુરુની ઉર્જા સાથે પણ જોડાયેલું છે. તો દર્શક મિત્રો, શેર બજાર એક એવી વસ્તુ છે કે આ શેર બજારની અંદર રાહુ છે ને એ અપ અને ડાઉન લઈ આવે. તમે જોજો ઘણી વાર માર્કેટ અપ થઈ જાય તો વળી પાછું 30 મિનિટે ડાઉન થઈ જાય. તો આ બધી જે તેજી ને મંદીની જે વાત આવે છે એમાં રાહુનો ફાળો બહુ જ મહત્વનો હોય છે, ને એટલા માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રાહુ મહારાજના લીધે આ વર્ષ
વર્ષની અંદર આપણે જોઈશું કે ઘણા બધા અપ ડાઉન ફ્લો આપણે શેર બજારની અંદર જોવા મળશે, પણ એકંદરે શેર બજાર અપ રહેતું જણાશે. અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે, જે કર્ક રાશિનું ગુરુ મહારાજ ડિસેમ્બર મહિના સુધી ચાલવાનું છે. એટલે કે આ સમયગાળાની અંદર આપણે જોશું કે જે સોના ચાંદીના ભાવોમાં તેજીનો માહોલ ઘણો બધો આપણે જોયો. આ માહોલની અંદર થોડી મંદીનું વાતાવરણ જોવા મળશે, પણ એકંદરે તો સોનું ટોચ ઉપર જ જશે. જે લોકો શેર બજાર રમતા હશે, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે, એમાં પણ તમારા ગ્રહો બહુ મહત્વના છે. કારણ કે તમારો અભ્યાસ ઘણો બધો હોય, તમે 9 વર્ષ 10 વર્ષ શેર બજારનું રિસર્ચ કરેલું હોય કે આ કંપની છે, આ કંપનીનું આ પ્રોડક્શન છે ને આવી રીતે આમ છે, અને છતાં પછી જયારે તમે બીજાને સલાહ આપો છો તો એને ફાયદો થાય, અને તમે જયારે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમને નુકસાન આવે. શું કામે નુકસાન આવે? કારણ કે તમારા ગ્રહો તમને સાથ નથી આપતા એટલા માટે. કારણ કે ભાગ્યમ ફલતી સર્વત્રમ. અને એટલા માટે દર્શક મિત્રો, જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આ વર્ષની અંદર આપણે જોઈશું કે ફાર્માસ્યુટિકલને લગતા શેર બજારની અંદર થોડીક તેજી તમને જોવા મળશે. જે લોકો એજ્યુકેશનને લગતા શેર્સ છે એમાં પણ થોડો ઘણો તમને ફાયદો જોવા મળશે. એવું કહી શકાય કે ડિફેન્સને લગતા શેર્સ હશે તો એની અંદર પણ આ વર્ષની અંદર બેટર રિઝલ્ટ મળવાના ચાન્સીસ સંપૂર્ણ બની શકે એમ છે. એટલે તમે જો આ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો બેટર રિઝલ્ટ મળી શકે, પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કોઈ જ્યોતિષી આગળ તમારી કુંડલી બતાવી દેજો કે જેથી એ શેરમાં તમારું રિસર્ચ ભલે છે, તમને નુકસાન તો નથી થવાનું ને. આ વસ્તુ ખાસ જોવી અત્યંત જરૂરી રહે. માર્ચ એટલે કે ડિસેમ્બર મહિના પછી મિથુન રાશિમાં વક્રી ગુરુ મહારાજ થશે. દર્શક મિત્રો, જ્યારે વક્રી અને માર્ગી ગ્રહો થતા હોય, જ્યારે અલગ અલગ ગ્રહોની યુતિ થતી હોય, ત્યારે તમે જોજો કે શેર બજારમાં તેજી મંદીનું વાતાવરણ તમને જોવા મળે. હવે આ સમયગાળો એટલે કે ગુરુ મહારાજ વક્રી થઈ અને મિથુન રાશિની અંદર જ્યારે રહેશે તો એ મિથુન રાશિનો પીરિયડ જૂન મહિના સુધી રહેવાનો છે. હવે જૂન મહિના સુધી રહેશે તો એ સમયગાળાની અંદર આપણે જોઈશું કે માર્ચ મહિના સુધી શેર બજારની અંદર ક્યાંક ને ક્યાંક અપ ડાઉનનો ફ્લો ઘણો બધો તેજ બનતો જણાશે. એકંદરે શેર બજારમાં સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેતું જણાશે. જય ગણેશ. બિલકુલ. એટલે આ જે પ્રિડિક્શન છે એ સર્વસામાન્ય મુકુંદભાઈ પ્રિડિક્શન છે કે ભાઈ આખા વર્ષનું ગોચર અને એના ઉપર. પણ જો પર્સનલ જવું હોય તો તમારે પર્સનલ તો એ કુંડલીમાં તમારે લેણા દેણી છે એ તો તમારે જોઈ જ પડે. હવે એક નાનો સવાલ મને એ થઈ રહ્યો છે મુકુંદભાઈ, હવે લેણા દેણી માર્કેટ સાથે છે એ કેવી રીતે ખબર પડે, કયા ગ્રહથી ખબર પડે? પહેલમ વહેલા દર્શક મિત્રો આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ અમારી કુંડલીની અંદર રાહુ સારો છે તો અમે શેર બજારની અંદર કરીએ તો સારું, એવું વિચારીએ. પણ નહીં, ખોટી વાત છે. તમારી કુંડલીની અંદર 8મું સ્થાન, 6ઠું સ્થાન, 12મું સ્થાન અને બીજું સ્થાન, આ સ્થાનની અંદર કયા ગ્રહો બિરાજમાન છે. હવે એમાંય તમે શેર બજાર કરો છો તો કયા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટમાં લેણા દેણી છે. ફાર્માસ્યુટિકલને લગતા ઇન્વેસ્ટમેન્ટમાં લેણા દેણી છે, એજ્યુકેશનને લગતા ઇન્વેસ્ટમેન્ટમાં લેણા દેણી છે, કે પછી તમને ડિફેન્સ સિસ્ટમની અંદર લેણા દેણી છે. આ બધી વસ્તુ તમારા ગ્રહોને આધીન હોય. ચંદ્ર, રાહુ, ગુરુ, આ 3 ગ્રહો શેર બજારની અંદર મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ તમારી લેણા દેણી અલગ અલગ ગ્રહોના આધારે, સૂર્ય, મંગળ, આ દરેક ગ્રહો છે શેર બજારની અંદરથી તમને લાભ આપી શકે. તો કયા ગ્રહો સાથેની, કયા શેર સાથેની તમારે લેણા દેણી છે એ પર્ટિક્યુલર બર્થ ચાર્ટ ઉપરથી તમે જોઈ શકો. જય ગણેશ. હવે ગુરુભાઈ, 2 અને 3 ના જાતકો માટે આ 9 વર્ષ કેવું છે કે જેનો મૂળાંક 2 અને 3 છે? મૂળાંક 2 ની વાત કરીએ તો જે પણ લોકોનો જન્મ 2 તારીખ, 11 તારીખ, 20 તારીખે, 29 તારીખે થયો હોય તો તેનો મૂળાંક 2 થશે. અને મૂળાંક 2 ના અધિપતિ દેવ ચંદ્ર છે. એટલે કે મૂળાંક 2 વાળા માટે 2082 નું વર્ષ એ ગુરુ અને ચંદ્રની ઉર્જાને લઈને આવી રહ્યું છે. મતલબ કે બહુ જ સારી પોઝિટિવ ઉર્જાને લઈને આવી રહ્યો છે. મૂળાંક 2 વાળા લોકો નકારાત્મક લાગણીઓ પર કાબુ મેળવી શકશે, સર્જનાત્મકતામાં વધારો થશે, લાગણીઓ પર અંકુશ રાખીને બહુ જબરજસ્ત સફળતા મેળવી શકશે. વર્ષ દરમિયાન જો ભગવાન શિવની બહુ જ સારી ઉપાસના કરે તો ખૂબ જ લાભ પ્રાપ્ત કરી શકશે. વર્ષ દરમિયાન શિવલિંગ ઉપર દૂધ અને જળનો અભિષેક ખૂબ જ લાભદાયી રહેશે. માતાનું સન્માન જાળવવું, માતા સાથે ખૂબ જ સારા સંબંધો રાખવા તેમની સફળતાને 4 ચાંદ લગાવી દેશે. આ ઉપરાંત મૂળાંક 2 વાળા લોકો ગોમતી ચક્રને જમણા હાથની ચટલી આંગળીમાં ચાંદીમાં ધારણ કરે તો તેમના માટે ખૂબ જ લાભદાયી રહેશે. એક 2 મુખી, એક 5 મુખી અને 7 મુખી રુદ્રાક્ષનું કવચ પીળા દોરામાં ધારણ કરવું ખૂબ જ લાભદાયી રહેશે. આ ઉપરાંત 11 નંબરને કોરા સફેદ પેપર ઉપર લીલા કલરથી લખીને સાથે રાખવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. હવે જો આપણે 3 નંબરની વાત કરીએ તો 3 નંબર એ પોતે ગુરુ છે.
તો જેમનો પણ જન્મ 3 તારીખ 12 તારીખ 21 તારીખ અને 30 તારીખે થયો હોય તેમનો મૂલાંક 3 થશે, મતલબ કે ગુરુ ઉપર જ ગુરુનું ગોચર રહેશે. તો 3 મૂલાંક માટે આ વર્ષ ખરેખર ખૂબ જ સફળતા અને ઉત્સાહ લઈને આવી રહ્યું છે. સકારાત્મક વિચારોથી આખું વર્ષ ભરપૂર રહેશે. સાથે સાથે એક સલાહ ચોક્કસપણે કે બિનજરૂરી અને માંગ્યા વિના કોઈને સલાહ આપવી નહીં, તેમના માટે ખરેખર ખૂબ જરૂરી રહેશે. ગુરુજનોનો આદર એ એમના માટે ભાગ્યને 4 ચાંદ લગાવી દેશે. સાથે સાથે નવા વર્ષમાં કાર્યક્ષેત્રના એમના જ્ઞાનના લીધે થઈને કાર્યક્ષેત્રમાં ખરેખર ખૂબ જ નામના મેળવી શકાશે. શિવલિંગ ઉપર કેસરયુક્ત દૂધ અર્પણ કરવું, પીળા ફૂલો અર્પણ કરવા તેમના ભાગ્યને ચમકાવી દેશે. સાથે સાથે વર્ષ દરમિયાન જમણા હાથમાં પીળો દોરો બાંધવો લાભદાયક રહેશે. આ ઉપરાંત 5 મુખી 7 મુખી અને 1 મુખી રુદ્રાક્ષનું કવચ પીળા દોરામાં ગળામાં ધારણ કરવું ખૂબ જ સફળતા અપાવી જશે. 21 નંબરને સફેદ કોરા કાગળ ઉપર લીલા કલરથી રાખીને તે પેપર પોતાની સાથે રાખવાથી આખા વર્ષ દરમિયાન ભાગ્યનો સાથ મળતો જણાશે. આ ઉપરાંત ભાગ્ય વૃદ્ધિ માટે ઓમનું લોકેટ પણ ધારણ કરી શકાય છે. જય દાદા ગણેશ. બિલકુલ બિલકુલ. મુકુંદભાઈ, હવે રાજકારણની થોડીક વાત કરવી છે કે ભાઈ રાજકારણમાં વિક્રમ સંવત 2082 નું વર્ષ કેવું રહેવાનું છે, કયા પક્ષ માટે સારું રહેશે, કયા નેતા માટે સારું રહેશે. તો હવે રાજકારણની વાત કરીએ તો સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે ભાઈ રાજકારણ માટે વિક્રમ સંવત 2082 નું વર્ષ કેવું છે, સાથે સાથે પીએમ મોદી માટે આ નવું વર્ષ કેવું રહેવાનું છે. અંકુરભાઈ, તમે બહુ સુંદર મજાનો પ્રશ્ન કર્યો. ગયા વર્ષની જયારે આપણે ડિબેટની અંદર બેઠા હતા ત્યારે વાત કરી હતી કે આ સૂર્યનું વર્ષ છે. હવે સૂર્યનું વર્ષ છે તો આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક મોટા મોટા જે રાજનેતાઓ છે વર્લ્ડ આખાની અંદર મોટા મોટા રાજનેતાઓ પોતાના ઈગોના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન આપણે જોયું, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જેની અંદર અલગ અલગ ટેરિફ વોર પણ આપણે કહી શકાય, અલગ અલગ જગ્યાએ જે યુદ્ધના પરિણામો આપણે જોઈએ છીએ એ પણ વસ્તુ કહી શકાય. એવી જ રીતે દર્શક મિત્રો, ખાસ કરીને આ વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 નું વર્ષ રાહુની એનર્જીને લઈને આવેલું છે. સાથે અંકશાસ્ત્ર મુજબ મારા પરમ મિત્રએ કીધું એમ ગુરુની એનર્જીને લઈને આવેલું છે. તો સ્વાભાવિક રીતે ભાજપ અને કોંગ્રેસની જો વાત કરવામાં આવે, કારણ કે મુખ્ય આ બે પક્ષો, એક આમ આદમી પાર્ટી, આ ત્રીજો પક્ષ ગણી શકાય. તો દર્શક મિત્રો, અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પક્ષો ક્યાંક ને ક્યાંક મહત્વનો ફાળો ભજવતા હોય છે. અત્યારે બિહારની અંદર ચૂંટણી છે તો એની અંદર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નીતિશ કુમાર પણ એ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ પણ એની અંદર લાભદાયી રહેતો હોય. તો દર્શક મિત્રો, આ 2082 નું વર્ષ છે. સત્તાધારી પક્ષ જે જગ્યાએ જેની સત્તા હશે એને ક્યાંક ને ક્યાંક તકલીફોનો સામનો ભોગવવો પડશે, કારણ કે રાહુનું વર્ષ છે. આપણે વિચાર્યું ન હોય કે આવું પરિણામ આવશે ને એવું પરિણામ આવીને ઉભું રહી જાય. આપણને ખબર જ ના હોય કે ભાઈ આ વ્યક્તિની સત્તા આવશે ને એ વ્યક્તિની સત્તા આવી જાય. એટલે કે રાજકારણમાં આ વર્ષની અંદર ઘણા બધા ઉથલ પાથલ તમને જોવા મળશે. સત્તાધારી પક્ષને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે, લોકોનો વિરોધનો વંટોળ પણ ક્યાંક ને ક્યાંક વધી શકે, એવા પણ સંપૂર્ણ યોગો છે. પણ એકંદરે નરેન્દ્ર મોદી સાહેબ એના જપ તપ એની દ્રષ્ટિએ જોવા જઈએ, કારણ કે ભાજપની કુંડલી અલગ છે, મોદી સાહેબની કુંડલી અલગ છે, કોંગ્રેસની કુંડલી અલગ છે ને કોંગ્રેસ આઈ, કારણ કે કોંગ્રેસ છે એ એનું વિસર્જન કરીને પછી કોંગ્રેસ આઈ બનેલું. તો સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આ બધી કુંડલીઓનો આપણે અભ્યાસ કરીએ તો અત્યારે આપણે વાત ભાજપ અને કોંગ્રેસની કરીએ છીએ. તો આ બંનેની કુંડલીની અંદર ભાજપની જે કુંડલી છે એ ક્યાંક ને ક્યાંક લાભદાયી રહેતી હોય, કોંગ્રેસ આઈની કુંડલી કરતા ભાજપની કુંડલી બલવાન બનતી હોય, જેની અંદર રાહુ મહારાજ બેટર રિઝલ્ટ આપી શકે. એમાં પણ આપણી સ્વતંત્ર ભારતની કુંડલી જોઈએ તો આ સ્વતંત્ર ભારતની કુંડલી મુજબ બેટર રિઝલ્ટ મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ પણ બની રહ્યા છે. એટલે કે સત્તાધારી પક્ષને ભલે સંઘર્ષ કરવો પડે પણ લાભ ઘણો બધો. પીએમ મોદી માટે કેવું છે? નરેન્દ્ર મોદી સાહેબ, ખાસ અંકુરભાઈ એક વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબ જેમના 75 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા અને ઘણી બધી આપણે અફવાઓ, ઘણી બધી વાતો દુનિયાની અંદર, મીડિયાની અંદર, દરેક જગ્યાએ આપણે સાંભળી કે ભાઈ 75 વર્ષ પછી તો હવે મોદી સાહેબ હમણાં રાજીનામું આપી દેવાના છે ને આ તકલીફોનો દોર થવાનો છે. પરંતુ એમના ગ્રહોમાં અત્યારે મંગળની મહાદશા ચાલી રહી છે, જ્યારે ભારત દેશની કુંડલીમાં પણ મંગળની મહાદશા ચાલી રહી છે. એટલે આ સમયગાળો એક એવો સમયગાળો નરેન્દ્ર મોદી સાહેબ માટે રહેશે કે ચુનૌતીપૂર્ણ સમયગાળો. 2027 સુધી ચેલેન્જીસનો સામનો કરવો પડી શકે એમ છે. પોતાના જે પક્ષ છે, પક્ષની અંદરના શત્રુઓ, બહારના શત્રુઓ, આ બધા શત્રુઓ ક્યાંક ને ક્યાંક એના સમસ્યાઓનું સર્જન કરી શકે, પણ વર્લ્ડમાં
મોદી સાહેબનું નામ ઘણું બધું થઈ શકે. જે અત્યારે શાંતિનું વાતાવરણ, યુદ્ધોની અંદર શાંતિ મંત્રણાની વાતો ચાલે છે, એમાં ભારતની ભૂમિકા પણ આપણે આગળ જોઈશું કે બહુ મહત્વની હશે. હા, એક વસ્તુ છે, 2027 સુધી ભારત માટે ચેલેન્જ વાળો સમય છે. કારણ કે 2027 સુધીની અંદર મોંઘવારીનું પ્રમાણ વધતું જણાશે. આપણે આપણા જીવનની અંદર એટલે કે ભારત દેશની અંદર પોતાના પગભર થવા માટે અનેક નવા આપણે કાર્યો કરીશું. પરંતુ આ સમયગાળો થોડો ચેલેન્જીસ વાળો છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબ માટે થોડો ચેલેન્જ વાળો સમય છે. પણ જપ તપના અનુલક્ષીને એમને બેનિફિટ સારો મળી શકે. ઘાત આવવાના ચાન્સીસ છે, પણ ભગવત કૃપાથી સારો લાભ મળતો. ઓકે જયેશભાઈ, હવે મૂળાંક 4, 5 અને 6 ના જાતકો માટે વિક્રમ સંવત 2082 નું આ નવું વર્ષ કેવું રહેવાનું? મૂળાંક 4 ની વાત કરીએ તો મૂળાંક 4 એટલે જેનો પણ જન્મ 4 તારીખ, 13 તારીખ, 22 તારીખ અને 31 તારીખે થયો હોય તેનો મૂળાંક 4 થશે. અને મૂળાંક 4 ના અધિપતિ દેવ રાહુ છે. એટલે કે 2082 નું વર્ષ રાહુ અને ગુરુની એનર્જીને લઈને આવી રહ્યું છે. મૂળાંક 4 માટે સારા સમાચાર એ છે કે સંઘર્ષને વિરામ મળશે અને ભૂતકાળમાં કરેલી મહેનતનું જબરજસ્ત પરિણામ મળશે. નવા આઈડિયાઝ છે તે વાસ્તવિક રૂપમાં પરિવર્તન થતા દેખાશે. પણ એક વાત જરૂર યાદ રાખવી જોઈએ કે બિનજરૂરી બંધ પોકારવું નહીં, બિનજરૂરી વાદ વિવાદમાં ઉતરવું નહીં. હા, આવકમાં ચોક્કસપણે ખૂબ જ સારો વધારો થતો જોવા મળશે. ભૌતિક સુખ સંપદામાં વધારો થતો જોવા મળશે. 2082 ના વર્ષમાં યોગ બહુ જ સારા પ્રમાણમાં કરવા જોઈએ. સાથે સાથે વ્યસનથી દૂર રહેવું અને શક્ય હોય તો માંસાહારથી દૂર રહેવું તેમના માટે ખૂબ જ યોગ્ય રહેશે. ભગવાન શિવની આરાધના ખૂબ કરવી અને દર મંગળવારે ભગવાન ભૈરવદેવને ઇમરતીનો પ્રસાદ ચડાવવો તેમના ભાગ્યને ચમકાવી દેશે. આ ઉપરાંત પંખીઓને દાણા નાખવા, એમેથિસ્ટ બ્રેસલેટ ધારણ કરવું અને ગ્રેફાઇટનો સિક્કો સાથે રાખવો તેમને ખૂબ જ સફળતા અપાવશે. આ ઉપરાંત 7મુખી, 9મુખી અને ગણેશ રુદ્રાક્ષનું કવચ લાલ દોરામાં ધારણ કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. અને 121 નંબર એક સફેદ કોરા પેપર ઉપર પીળા કલરથી લખીને તે પેપર પોતાની પાસે રાખવાથી આખા વર્ષ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહેશે. હવે આગળ આપણે મૂળાંક 5 ની વાત કરીએ તો જેમનો પણ જન્મ કોઈ પણ મહિનામાં 5 તારીખ, 14 તારીખ, 23 તારીખે થયો હોય તો તેમનો મૂળાંક 5 થશે. અને મૂળાંક 5 એ બુધનો નંબર છે. એટલે કે મૂળાંક 5 માટે બુદ્ધિ અને જ્ઞાનનું આ વર્ષ છે. નોકરી ધંધામાં અપાર સફળતા મળશે. બુદ્ધિ અને જ્ઞાનના સંયોજનથી મૂળાંક 5 વાળા લોકો પોતાના ફિલ્ડમાં ખૂબ સારું નામ કમાવી શકશે. હા, એક વાત ચોક્કસ છે કે સંબંધોમાં ગણતરી કરવી નહીં તો ખૂબ જ નુકસાન થઈ શકે છે. મૂળાંક 5 ની જો વાત કરીએ તો ઉપરી અધિકારીઓએ પોતાના કર્મચારીઓ સાથે ખૂબ જ સારો વ્યવહાર રાખવો, તુલસી માતાની પૂજા કરવી, કાગળનો બગાડ ન કરવો અને લીલા રંગની પેન હંમેશા પોતાની સાથે રાખવી ખૂબ જ સારી રહેશે. રુદ્રાક્ષ 4 મુખી, 5 મુખી અને 7 મુખી રુદ્રાક્ષ પીળા દોરામાં ધારણ કરવી ખૂબ જ લાભદાયી રહેશે. આ ઉપરાંત 23 નંબર કોરા સફેદ પેપર ઉપર લીલા કલરથી લખીને તે પેપર પોતાની સાથે રાખવાથી આખા વર્ષ દરમિયાન ભાગ્યનો સાથ મળી રહેશે. ઓકે, 6 નંબરનું શું કેવું છે? 6 નંબરની જો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિનો જન્મ 6 તારીખ, 15 તારીખ અને 24 તારીખે થયો હોય તો તેનો મૂળાંક 6 થશે. મૂળાંક 6 માટે આ વર્ષ થોડું વિરોધાભાસી રહેશે કારણ કે શુક્ર છે અને દેવગુરુ છે. માટે મૂળાંક 6 વાળા લોકોએ આ વર્ષ દરમિયાન ખૂબ જ સાવચેતીથી ચાલવાની જરૂર છે. હા, ભૌતિક સુખમાં ચોક્કસપણે વધારો થશે. બીજા ઉપર ખર્ચ કરતા પહેલા પોતાના ઉપર ખર્ચ કરવો બહુ સારો રહેશે. પોતાના મતે સમય કાઢવો બહુ જ હિતાવહ રહેશે. મિત્રો અને જીવનસાથીની પસંદગી ખૂબ જ સાવચેતીપૂર્વક કરવી. બોડી સ્પ્રે અને પરફ્યુમનો ઉપયોગ ખૂબ જ કરવો. સાથે સાથે ઘરમાં અને ઓફિસમાં કપૂરનો ધૂપ કરવો. દરરોજ લીલી ઇલાયચીનું સેવન કરવું ખૂબ જ હિતાવહ રહેશે. 6 મુખી, 5 મુખી અને 7 મુખી રુદ્રાક્ષને લાલ દોરામાં પહેરવાથી ખૂબ જ લાભ મળશે. આ સાથે 123 નંબર સફેદ કોરા પેપર ઉપર પિંક કલરથી લખીને સાથે રાખવાથી આખા વર્ષ દરમિયાન ભાગ્યનો સાથ મળશે. જય બિલકુલ દર્શક મિત્રો, આગળ આપણે 7, 8, 9 જેનો મૂળાંક છે એનું આવનારું આ વર્ષ કેવું રહેવાનું છે એ પણ જાણીશું. અને રાજકારણમાં અન્ય કયા એવા નેતા છે કે જેમના માટે નવું વર્ષ ખૂબ સારું રહેવાનું છે? આપણી સાથે જોડાયા છે મુકુંદભાઈ પંડ્યા અને જયેશભાઈ અમીન. હવે મુકુંદભાઈ, ફટાફટ એ જણાવશો કે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી માટે યોગ કેવા બની રહ્યા છે નવા વર્ષમાં? આપણે વાત કરવામાં આવે તો ગૃહમંત્રી અમિત શાહ, જેને ભાજપની અંદર અને આપણા રાજકારણની અંદર ચાણક્ય કહેવામાં આવે, એકંદરે નવા કાયદાઓ આવશે અને સારા કાયદાઓ મુજબ એની અંદર ભાજપની અંદર અને દેશ માટે એકંદરે સારો લાભ મળી શકે. અને વાત કરીએ કોમન મેન એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની, તો ભૂપેન્દ્રભાઈ પટેલ એમની કુંડલી મુજબ જોવા જઈએ તો એકંદરે ગુજરાતની પ્રગતિ સારી થઈ શકે, નવા ઇન્વેસ્ટમેન્ટ આવી શકે અને બેટર રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. હવે ગુરુભાઈ, 7, 8 અને 9 ના જાતકો માટે આ
9 વર્ષ કેવું રહેવાનું છે? મૂલાંક 7 ની જો વાત કરીએ તો જેમનો પણ જન્મ 7 તારીખ 16 તારીખે 25 તારીખે થયો હોય તેમનો મૂલાંક 7 છે અને મૂલાંક 7 વાળા માટે આ વર્ષ જ્ઞાન સાથે આધ્યાત્મિકતા લઈને આવી રહ્યું છે. સમાજમાં પોતાનું નામ સ્થાપિત કરી શકશે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ તેમના માટે ખૂબ જ લાભદાયક રહેશે. સફળતાની નવી દિશાઓ ખુલશે. ગણેશજીની આરાધના કરવી, ગણપતિ મંત્ર બોલવો ખૂબ જ લાભદાયક રહેશે. 5 મુખી, 7 મુખી અને 9 મુખી રુદ્રાક્ષ પીળા દોરામાં ધારણ કરવી ખૂબ જ લાભદાયક રહેશે. સાથે સાથે 214 નંબર પીળા કલરથી લખીને પોતાની પાસે રાખવાથી ખૂબ જ ભાગ્યનો સાથ મળશે. હવે જો મૂલાંક 8 ની વાત કરીએ તો જન્મ તારીખ 8, 17 અને 26 નો હોય તો તેનો મૂલાંક 8 થશે અને મૂલાંક 8 એ શનિનો નંબર છે. મૂલાંક 8 વાળા લોકો માટે વર્ષોથી અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાશે. ધીરજપૂર્વક કાર્ય કરવાથી ખૂબ જ સફળતા મળશે. બિનજરૂરી ઉતાવળ કરવી નહીં. ધાર્મિક કાર્યોથી લાભ મળશે. ભૂતકાળમાં કરેલા રોકાણનું વળતર મળશે. આ ઉપરાંત એમેથિસ્ટ બ્રેસલેટ ધારણ કરવાથી ખૂબ જ લાભ થશે. 5 મુખી, 7 મુખી અને 4 મુખી રુદ્રાક્ષ પીળા દોરામાં ધારણ કરવાથી ખૂબ જ લાભ થશે. આ ઉપરાંત 512 નંબર સફેદ કોળા પેપર ઉપર લાલ કલરથી લખીને તે પેપર પોતાની પાસે રાખવાથી ભાગ્યમાં ઉન્નતિ જણાશે. હવે મૂલાંક 9 ની જો વાત કરીએ તો જન્મ તારીખ 9, 18 અને 27 એમનો મૂલાંક 9 થશે અને મૂલાંક 9 એ સાહસ સાથે સફળતા લઈને આવી રહ્યું છે. નવા સાહસથી સફળતાની પ્રાપ્તિ થાય, પરંતુ ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી છે. ખોટા વાદ વિવાદમાં ન પડવું, વાહન ખૂબ જ સાવચેતીથી ચલાવવું, વ્યસનોથી દૂર રહેવું ખૂબ જ સારું રહેશે. લાલ કલરની પેન હંમેશા પોતાની સાથે રાખવી. સાથે સાથે 3 મુખી, 5 મુખી અને 7 મુખી રુદ્રાક્ષ લાલ દોરામાં ધારણ કરવી ખૂબ જ સફળતા અપાવશે. જય બિલકુલ. દાદા ગણેશ. બિલકુલ બિલકુલ. જયેશભાઈ, મુકુંદભાઈ, આ બંને મહાનુભાવો અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ગણેશ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા.